વડોદરા સેન્ટ્રલ જેલમાં 1700 બંદીવાનો માટે ગુજરાતી ફિલ્મ લાલુનું સ્પેશિયલ સ્ક્રીનિંગ. વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે વિશેષ કાર્યક્રમ અંતર્ગત બંદીવાનો માટે ગુજરાતી ફિલ્મ લાલુનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું. કર્મના સિદ્ધાંત ઉપર આધારિત આ ફિલ્મને ઢોલિવૂડમાં વખાણ મળ્યા છે અને આ ફિલ્મને જોવા માટે જેલના અંદાજે 1700 બંદીવાન જેલના મેઇન ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોમાં હાજરી આપી હતી. બંદીવાનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો કારણ કે ફિલ્મના કલાકારો પણ ખાસ આ શ્રેણીમાં જેલમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો સાથે સીધી મુલાકાત અને તેમના પ્રોત્સાહક સંદેશાએ બંદીવાનોમાં નવી ઉર્જા જગાડી. જેલના પ્રશાસન દ્વારા સમયાંતરે બંદીવાનોના માનસિક તણાવને ઓછા કરવા માટે રચનાત્મક કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના સહયોગથી યોજાયેલા કાર્યક્રમનું સંચાલન જેલના અધિક્ષક ઉષા સરાડા અને નાયબ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેલમાં કાચા અને પાકા કામના મળીને કુલ 1700 જેટલા બંદીવાનો ઉપસ્થિત હતા, જેઓને નિયમ મુજબ જુદી જુદી બેરેકેડમાં રાખવામાં આવે છે. બંદીવાનોના વ્યક્તિત્વ વિકાસ અને માનસિક આરોગ્ય માટે આયોજિત આ ફિલ્મ પ્રદર્શનમાં સર્વત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે. સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી આ લાલો ફિલ્મ સૌ બંદી ભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે. આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાડા મેડમ, એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદી ભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ, આપણા લાલોના પ્રોડ્યુસર્સ, લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે. ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ, ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. So the message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે, પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે. અને હેમાંગ સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie. So really we will have to on. આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે. ખાસ કરીને કેદી ભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા અને આ તકે અમે હેમાંગભાઈ જોશીનું પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોબલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધાએ સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું. થેન્ક યુ.